ગ્લોબલ માર્કેટના ફ્રન્ટ ઉપરથી જોઈએ તો એક જબરજસ્ત દિવસ ગઈકાલનો રહેતો દેખાયો છે. પર્ટિક્યુલરલી જે મધર માર્કેટ એટલે કે જે આપણે બધા જ માર્કેટના જેના ઉપરથી ક્યુઝ લેશે એ અમેરિકન માર્કેટ્સ. પહેલાં વાત કરીએ એમાં આજે આ નાસ્ડેકની, કારણ કે નાસ્ડેકના ફ્રન્ટ ઉપર જોયો તો ગઈકાલના દિવસે આપણે 3.5% સુધીનો ઘટાડો જોયો. એ 3.5%ના ઘટાડા બાદ આખું માર્કેટ રિકવર થયું અને બીજા 3.25%ની મજબૂતી સાથે આપણને નાસ્ડેકને ક્લોઝ થતા જોયું. એટલે ઇન્ટ્રાડે બેઝ પર જુઓ તમે તો 7.5% સુધીની આપણને એક રિકવરી જે છે તે આવતી જોવા મળી છે. એ બની છે આપણને નાસ્ડેકના ફ્રન્ટ ઉપરથી. સાથે અમેરિકન માર્કેટ્સની અંદર તમે જો ડાઉ જોન્સ પણ દિવસ દરમિયાન એક વખત આપણને 1300 પોઈન્ટ સુધી આપણને તૂટતો દેખાયો હતો. ત્યાંથી રિકવર થઈને 100 પોઈન્ટના મજબૂતી સાથે બંધ થતો દેખાયો. હવે કારણો જુઓ તો શું છે અહીંયા. સૌથી પહેલાં તો રશિયા અને યુક્રેનના સંકટને લઈને એક જે ફાઇનલી આપણે જોયું કે ગઈકાલે એના ઉપર રશિયાએ હુમલો કરી દીધો અને રશિયાએ એમ પણ કહી દીધું કે આ અમારી ઇન્ટરનલ મેટર છે, આમાં બીજા વેસ્ટર્ન કન્ટ્રીએ પાર્ટિસિપેટ કરવાની જરૂરિયાત નથી. આ વાત કર્યા બાદ પણ જ્યારે આપણે જોયું કે જે આખી સિચ્યુએશન હતી એમાં એ હતું કે નાટો હવે અહીંયા એમની પોતાનું સૈન્ય મોકલે છે તો પછી આ સ્થિતિ જે છે એ યુદ્ધની વધારે આગળ વધતી દેખાશે. જેના માટે થઈને આપણે જોયું તો રાહત મળી ચૂકી છે કે અહીંયા કોઈ સેના જે છે તે મોકલવામાં નહીં આવે. તો એ પાસું અહીંયા માર્કેટને પસંદ આવ્યું અને એના લીધે જ આપણે આ એક રિકવરી તરફના ટ્રેન્ડ જોયા છે. પણ હવે આ સિચ્યુએશનની અંદર કેવી રીતના આગળનું ફ્યુચર અહીંયાથી બનતું દેખાશે, આપણી સાથે એના માટે ચર્ચા માટે જોડાઈ રહ્યા છે મની એડ્યુ સ્કૂલના ફાઉન્ડર અર્ણવ પંડ્યા. અર્ણવજી, ગુડ મોર્નિંગ. કેવી રીતે જોવો છો આ આખી આ જીઓ પોલિટિકલ સિચ્યુએશન જે થઈ છે? હવે જે અત્યાર સુધી આપણને જે વોર સિચ્યુએશનને એસ્કેલેટ થવા માટેની સંભાવનાઓ જોઈ રહ્યા હતા એના ઉપર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે કે હજુ પણ કોઈ સ્ટેપ નાટો તરફથી કે અમેરિકા તરફથી આવતા દેખાઈ શકશે? ના, હજી સુધી તમે જે સ્ટેપ્સ જોયા છે રશિયાની સામે એ માત્ર સેન્કશન્સને લઈને બધા દેશોએ મૂક્યા છે. એટલે કે ફાઇનાન્શિયલ એક્શન તરીકે જે પણ સ્ટેપ્સ લીધા છે એ દિશામાં છે કે રશિયાને નાણાકીય રીતે કે ઇકોનોમિક રીતે અસર થાય. કારણ કે હજી સુધી કોઈ પણ દેશે કે નોટ ઇવન નેટો કોઈએ એવી કોઈ વાત નથી કરી કે અમે અમારા સોલ્જર્સ જમીન પર મૂકશું અને રશિયાનો વિરુદ્ધ મિલિટરીલી કરશું. એટલે આખી જે આજે સિચ્યુએશન ઊભી થઈ છે એમાં હવે ધ્યાન બજારનું, એનાલિસ્ટનું, ડિફેન્સ એક્સપર્ટ્સનું માત્ર એ વસ્તુ પર છે કે રશિયાનું ઓબ્જેક્ટિવ કે લક્ષ્ય આખા ઓપરેશનમાં શું છે. કારણ કે જે રીતે આપણે જોઈ રહ્યા છે કે ઓન ધ ગ્રાઉન્ડ અનેક રશિયન યુનિટ્સ 3 જુદી દિશામાંથી જે કેપિટલ તરફ વધી રહ્યા છીએ એના પરથી એવું લાગી રહ્યું છે કે રશિયા યુક્રેનમાં એક ગવર્મેન્ટ ચેન્જ કે રેજીમ ચેન્જ જેને કહેવામાં આવે એ તરફ આગળ વધી રહ્યું છે અને એમાં પોતાની તરફેણમાં આવતી એક સરકાર ત્યાં સ્થાપવા માંગે છે. જેને લઈને જો આ થઈ જાય અને પછી રશિયન સોલ્જર્સ ધીમેથી યુક્રેનમાંથી નીકળી જાય તો આ સમસ્યાનો જલ્દી અંત આવે. પણ હાલમાં જે રિએક્શન આવી રહ્યું છે એ મોટા ભાગે સેન્કશન્સના ફ્રન્ટ પર અને ઇકોનોમિક રીતે દેખાઈ રહ્યું છે. ઓકે, તો જો આપણે માર્કેટના પર્સપેક્ટિવથી આને સમજવા માંગીએ અર્ણવજી, તો આ એક વસ્તુને આપણે એ રીતના સમજી શકીએ કે જો મિલિટરી એક્શન નથી થતા તો પછી માર્કેટ્સ આને જે છે એ એમના એક ઇન્ટરનલ મેટલ તરીકે છોડી દેશે અને જે ગ્લોબલ માર્કેટ્સના રિએક્શન આપણને છેલ્લા 2 સપ્તાહથી અને ઇવન ગઈકાલે તો વધારે એગ્રેસિવ દેખાયા હતા એ એક્શન્સ અહીંયા આપણને અટકતા દેખાશે. કારણ કે ગઈકાલે જે પ્રમાણે જો બાઇડનની આખી સ્પીચ હતી એમાં એમણે ક્લિયરલી કીધું કે એ પોતાની કોઈપણ આર્મી કે કોઈપણ સોલ્જરને અત્યારે ત્યાં યુક્રેનની કોઈ જમીન ઉપર મોકલવાના નથી રશિયાની સામે લડવા માટે. તો આ એક પર્સપેક્ટિવ એવી રીતના આપણે જોઈ શકીએ કે હવે અહીંયાથી આ જે ટેન્શન અત્યાર સુધીનું જે આપણે વધતું જોઈ રહ્યા હતા એ હવે ધીમે ધીમે ઓછું થતું દેખાશે. એટલે માર્કેટની દ્રષ્ટિએ આપણે જોઈએ આખી વસ્તુને તો એને માટે જ્યાં સુધી આખો જે યુદ્ધ છે તે એસ્કેલેટ ના થાય એક પોઝિટિવ થઈ જાય છે. કારણ કે અત્યારે માર્કેટમાં ભય એટલો જ છે કે જો આ રીતે યુદ્ધ સ્પ્રેડ થાય અને અનસર્ટનિટી વધે તો એમાં અનેક એરિયાઝમાં ઇફેક્ટ થાય છે. પહેલી વસ્તુ તો જે એકવાર ક્રૂડના ભાવ તો વધી જ ગયા છે, જો એ
વધતા જાય તો દુનિયાને તકલીફ ઇન્ફ્લેશનના ફ્રન્ટ પર વધુ થશે. એ જ રીતે કારણ કે યુરોપમાં નેચરલ ગેસનો બહુ મોટી સંખ્યા રશિયા તરફથી આવે છે. જો એ ડિસરપ્ટ થાય અને એમાં પણ ભાવ વધારો આવે તો એ નેચરલ ગેસ જે ઇનપુટ તરીકે જઈ રહ્યું છે અનેક દેશોમાં એમના ઇન્ડસ્ટ્રીયલ કોમ્પ્લેક્સમાં, એને લીધે ઇન્ફ્લેશનને વધારે વેગ મળે. એટલે આ રીતે જે ઇકોનોમિક ઇમ્પેક્ટ અહીં આવવાની છે એ જો જ્યાં સુધી મિનિમાઇઝ થઈ જાય ત્યાં સુધી બજાર આખી સિચ્યુએશનને જોઈને એમાં બહુ ચિંતા કરશે નહીં. એટલે મિલિટરી એસ્કેલેશન ના થાય અને આ વાતમાં કોઈ સોલ્યુશન આવે. જો એને 7 દિવસ 10 દિવસ થાય તો પણ એકવાર જ્યાં સુધી ઇકોનોમિક શોક આવશે નહીં ત્યાં સુધી બજાર ખુશ રહેશે. અને એટલા માટે જ આપણે જોયું કે ગઈકાલે અમેરિકન બજારમાં ધીમે કરીને પાછલા ભાગમાં એક રિકવરી આવી હતી, કારણ કે એવા સાઇન્સ હવે ક્લિયર છે કે એસ્કેલેશનના જે કોઈ સ્ટેપ્સ અમેરિકા તરફથી રશિયા સામે લેવા માટે અત્યારે કોઈ તૈયાર નથી. ઓકે, લાસ્ટલી એક અણવજી પાસું એ સમજવા માગીશું કે જે પ્રમાણે યુરોપિયન કન્ટ્રીઝ છે એ રશિયાની સપ્લાય ઉપર મોટા પાયે ડિપેન્ડન્ટ છે. હવે એમાં તમે પેપરથી માંડી અને ક્રૂડ અને ગેસ સુધીની બધી જ વસ્તુઓ માટે જો આ સેન્શન લગાવવામાં આવે છે તો સિચ્યુએશન એ પણ બનશે કે જ્યારે આર્થિક વ્યવહારો બંધ થશે તો એમને પણ પોતાની સપ્લાય બીજા દેશોમાંથી લેવી પડશે. તો એ પર્સપેક્ટિવ આપણા માર્કેટ્સ માટે થઈને ઇવન આપણા જે સપ્લાય માટેના અલગ અલગ પર્સપેક્ટિવ છે જેમાં આપણને ઘણા બધા કોમોડિટીઝ પણ આપણે એમને સપ્લાય કરી શકીએ એમ છીએ, તો એ બેનિફિટ કદાચ ભારત અને ચીનના માર્કેટને થતો દેખાઈ શકશે. આખી વાતમાં તમારે આ બે રીતે જોવું જોઈએ. પહેલી વસ્તુ એ છે કે વેસ્ટર્ન દેશોએ બહુ સ્પષ્ટ રીતે એક ભાગ પાડી દીધો છે, કારણ કે તમે એમના સેન્કશન્સ જુઓ તો એ સેન્કશન્સ રશિયન બેંક્સ પર આવ્યા છે કે જેમાં એ લોકોને યુએસમાં એસેટ ફ્રીઝ કરવામાં આવી દેવાયા છે, એમને અમુક જગ્યાથી એક્સેસ બંધ કરાવી દેવાયો છે. યુકે ફોર એક્ઝામ્પલ રશિયાના એર કેરિયરને પરમિશન ફ્લાય કરવાની બંધ કરી દીધી છે. અનેક દેશોએ વિઝાની આખી ફેસિલિટી બંધ કરી દીધી છે. એક પણ દેશે હજી સુધી રશિયન ઓઇલ કે રશિયન ગેસ પર કોઈ પ્રકારનો સેન્કશનની વાત કરી નથી અને મોટાભાગે કરશે પણ નહીં, કારણ કે જો એનું ડિસ્ટ્રપ્શન થાય તો પહેલી નેગેટિવ અસર યુરોપિયન દેશોને પોતે થાય. એટલે જ્યાં સુધી યુરોપિયન દેશો પાસે કોઈ ઓલ્ટરનેટિવ નથી ત્યાં સુધી મારા હિસાબે રશિયન ઓઇલ ને ગેસ પર કોઈ સેન્કશન નહીં આવે. બીજી વસ્તુ એ છે કે જે ઇન્ડસ્ટ્રીમાં અમેરિકા અને બીજા દેશોએ કીધું છે કે અમે ટેકનોલોજી ટ્રાન્સફર બંધ કરી દઈશું, એટલે આ ટેકનોલોજી ટ્રાન્સફર બંધ કરી દેવાથી જે રશિયાનું કમ્યુનિકેશન, ડિફેન્સ, મેન્યુફેક્ચરિંગ એ બધા એરિયાઝ છે એમાં જે નવી ટેકનોલોજી જોઈએ તે એમને મળી શકશે નહીં. એને માટે પોટેન્શિયલી ચાઇનાની ટેકનોલોજી આવી શકે, પણ અત્યારે એવું સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે જે ચાઇના તરફથી ટેકનોલોજી આવી શકે તે યુએસ ટેકનોલોજી જેટલી નથી. અને બીજી વાત આવી કે આમાં જે માર્કેટ ખુલે નવું, કારણ કે આ પ્રકારના રિસ્ટ્રિક્શન્સથી રશિયાની પણ થોડી ડિમાન્ડ વધશે અને રશિયા પાસે આજની તારીખમાં બાઇંગ પાવર છે, કારણ કે એમની પાસે સોવરિન વેલ્થ ફંડ છે, એમનો ફોરેન એક્સચેન્જ રિઝર્વ $600 બિલિયન ઉપર છે. પણ એ પૂરી પાડવા ભારત કે ચાઇના કેટલી હદ સુધી જઈ શકે છે એ પણ એક પ્રશ્ન રહે છે, કારણ કે જ્યારે અમેરિકાએ આ રશિયન એન્ટિટીઝ પર સેન્કશન મૂકી છે અને ફાઇનાન્શિયલ એન્ટિટીઝ પર પણ, ત્યારે એનો મિનિંગ એ પણ થાય છે કે કોઈ પણ દેશ જો આની જોડે ટ્રાન્ઝેક્ટ કરે તો એ પણ એના ચપેટમાં આવી જાય અને એને પણ અસર થાય. એટલે અત્યારની તારીખમાં મને નથી દેખાતું કે કોઈ દેશ ઓપનલી આ પ્રકારનું જે રિસ્ટ્રિક્શન છે તેનો લાભ લઈ શકે.